તો આની સાથે આ વર્ષમાં અને અમારી સંસ્થામાં દાનભા બાપુની 6ઠ્ઠી એન્ટ્રી. સાચી વાત છે. ક્યારે આવ્યા હતા તમે? પરમ દિવસે. હા, પરમ દિવસે આવ્યા હતા. અહીં ફરીથી આવ્યા છે અને આજે એક સરસ મજાની વસ્તુ એટલે બધા માટે મીઠાઈઓ લઈને આવ્યા છે. તો આપણે દાનભા બાપુને પૂછશું કે તમે પહેલી વખત અહીં દિવ્યાંગ આશ્રમ આવ્યો છે, તમને બધા વૃદ્ધોને પીરસીને કે પછી એમની સાથે વાતો કરીને કેવું લાગ્યું? આમ તો આ બધા વડીલો વૃદ્ધોને જોઈને કે જે સમજો કે નિરાધાર માણસો છે, કુટુંબથી થાકી ગયેલા, તો એમને હું મારો પરિવાર જ માનું છું. અને બીજું કે જે બીજા સંકુલમાં બાળકો છે જે અનાથ, મમ્મી પપ્પા વગરના, એટલે આ મને 2 વસ્તુ જોવા મળી કે જેને દીકરીએ તેજેલા ને અહીં એમને બાળકો મળી રહ્યા અને જેને મા બાપ નથી એમને અહીં આગળ મા બાપ મળી ગયા. એટલે અવારનવાર મને અહીં આવવાની ઈચ્છા એટલે થાય. અને આજ તો મને સ્પેશિયલ મનથી જેવું થયું કે ભાઈ વડીલો અને બાળકો પાછી એક નહીં પણ અલગ અલગ વેરાયટીની જોરદાર મીઠાઈઓ છે. તો ક્યાંથી રહ્યા હતા તમે? તો આમ તો બ્રાન્ડનું નામ નથી દેતો, પણ મને એમ થયું કે હા સારી જ વસ્તુ ખવડાવી છે. તો આપણું મહીપતિ ફાઉન્ડેશન એક બહુ મોટું પરિવાર છે અને આપણા પરિવારના સભ્ય એટલે આપણા દાનભા બાપુ છે. તો ફરીથી આપને ખૂબ ખૂબ સ્વાગત છે. પણ હવે ઘરમાં સ્વાગત ના કરે કેમ કે આપણું જ ઘર છે. તો થેન્ક યુ સો મચ દાનભા બાપુને. તો આવી રીતે તમે પણ અહીં આવતા રહે. દેવકી ગાલોલ ધામ તમારું ને વાલા બાપા છે નામ. દેવકી ગાલોલ ધામ તમારું ને વાલા બાપા છે નામ. મનડાની મનોકામના પૂરી કરે અમારો બાપ. નદી કાંઠે બેઠા દાદા રાખતા સૌનું ધ્યાન. નદી